પાલિતાણા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામની વરણી પ્રમુખ પદે સુલોચનાબેન જીતેન્દ્રભાઈ મકવાણાની વરણી કરવામાં આવી તો ઉપપ્રમુખ તરીકે વિરેન્દ્રસિંહ સરવૈયાની નિમણૂક કરવામાં આવી છે। વોર્ડ નંબર 9 માંથી ચૂંટાઈને તેમણે પ્રમુખ પદ સંભાળ્યું હતું તો સાથે સાથે હોદ્દેદારોની વરણી બાદ કાર્યકરોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। પાલિતાણા શહેરના વિકાસ માટે નવી ટીમ કાર્યરત બનશે। ભાજપ કાર્યકરોએ નવા નેતાઓને શુભેચ્છાઓ પાઠવી છે। પાલિતાણા નગરપાલિકામાં રાજકીય માહોલ છે તે ગરમાયો છે ત્યારે પાલિતાણા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત થતા ત્યાંના કાર્યકરોમાં પણ અત્યારે ઉત્સાહ જોવા મળ્યો છે। ત્યારે વધુ માહિતી માટે મારા સહયોગી વિરાંગ રંગાણી મારી સાથે ફોન લાઈન ઉપર જોડાયેલા છે। વિરાંગ, પાલિતાણા નગરપાલિકા જે ભાવનગરની અંદર ખૂબ ચર્ચામાં રહી હતી ચૂંટણી પ્રચાર દરમિયાન, એ પાલિતાણા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખના નામની અત્યારે જાહેરાત થઈ છે અને પ્રમુખ પદે સુલોચનાબેન જીતેન્દ્રભાઈ મકવાણા અને ઉપપ્રમુખ તરીકે વિરેન્દ્રસિંહ સરવૈયાની નિમણૂક કરવામાં આવી છે। ઉમંગ, બિલકુલથી વાત કરવામાં આવે તો જ્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે શરૂઆત થઈ હતી ત્યારથી તે પાલિતાણા નગરપાલિકા છે તે ખૂબ ચર્ચામાં રહી હતી। જો વાત કરવામાં આવે તો જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે પાલિતાણાના જે કોંગ્રેસના પ્રમુખ છે તે ખુદ ભાજપમાં ભળી ગયા હતા। ત્યારે 13 જેટલી જે સીટો છે તે ભાજપે હાસિલ કરી લીધી હતી। ત્યારબાદ જો વાત કરવામાં આવે તો 36 માંથી 34 સીટ જે છે તે ભાજપે જીતી હતી અને સાથે જો વાત કરવામાં આવે તો સુલોચનાબેન જે મકવાણા છે તે સતત ત્રીજી ટર્મથી ચૂંટાઈ આવતા હતા અને તેમને પ્રમુખ સ્થાને બેસાડવામાં આવ્યા હતા। એટલે કે સ્થાનિક જે કાર્યકર્તાઓ છે તેમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે જો વાત કરવામાં આવે તો વિરેન્દ્રસિંહ સરવૈયા જે ખૂબ એક આગવું નામ છે તેમનું, તેમાં પણ એક લોકોમાં એક વિકાસની જે વાતો છે તે પાલિતાણાની જનતાને હવે જોવા મળશે તેવી તેમનું કહેવું છે। કેવો અત્યારે કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે? બિલકુલથી ઉમંગ, જો વાત કરવામાં આવે તો પાલિતાણાના જે સ્થાનિક જે કાર્યકર્તાઓ છે, નાના કાર્યકર્તાઓમાં, તેમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।